જય માતાજી, કેમ છો બધા? મજામાં? તમારું સ્વાગત છે મારા નવા બ્લોગમાં. તો આપણે નીકળ્યા છીએ ભાઈ ખેતરમાં ફરવા માટે તો નીકળ્યા નથી, પણ જઈએ છીએ ચાર લેવા માટે. તો તમારે ખેતર આજે બતાવી નાખું. વરસાદ આવ્યા પછી કેવી હાલત થઈ છે જુઓ. આ ખેતરમાં બાજરી હતી, બાજરી લીધા પછી વરસાદ આવ્યો વધો છે નહીં. જઈએ છીએ ફરતા ફરતા પેલી સાઈડ શું હાલત ચાલશે જોઈએ. બાકી તો તમને ખબર છે અત્યારે ખેડૂતની શું હાલત થાય છે. હમણાં અમારા છાપીમાં વરસાદ બહુ પડ્યો હતો. 8 થી 9 ઇંચ વરસાદ પડ્યો હશે. પોણી તો કરી નાખ્યું હતું હાઈવે તાજ ઉપર ને બધી રીતે. સાઈડમાં તમને વિડીયો અથવા ફોટો મૂકી દઈશ, જોઈ લેજો કે છાપીમાં કેટલું પાણી હતું તાજ હોટલ ઉપર. જો ચોમાસુમાં વરસાદ આવે ત્યારે આવું વધારે પડે. સોને શું કહેવાય ફટાફટ કમેન્ટ કરી નાખજો. જોઈ લો, વરસાદનું મોસમ આવે એટલે કે ચોમાસું ચાલુ થાય. આમાં ગાર વાયો છે મારા સંબંધીએ, અને આપણે જ્યાં હતા ભાઈ ગયા શનિવારે કડા ચાલતા ત્યારે વરસાદ પડ્યો હતો, અને ચાલુ વરસાદમાં અમે ગયા હતા એટલે રિટર્ન આવતા રવિવારે રિટર્ન આવ્યા હતા. અમારો હાઈવે બંધ હતો, ત્યાંથી અમે રિટર્ન ચાલતા આવ્યા હતા ધારીવડાથી છેક ઘર સુધી. અને ઘરે આવીને પાછા શું કર્યું ખબર છે? ઠંડા પાણીને આવ્યા. એના પછી તબિયત થોડી વીક થઈ ગઈ, એટલે ઠંડી વાત એવું થતું એટલે પછી ડૉક્ટર કરી જ્યાં ચેક કરાવવા પડે. ડૉક્ટર કે તમારી બીપી લો છે. બીપી અમારી થઈ ગઈ હતી 90. બીપી 90 થઈ ગઈ, વાંધો નહોતો. દવા લાવ્યા, ડૉક્ટર કે દવા લઈ જાઓ. બાટલો કાલે ડૉક્ટર કે બાટલો ચડાવી દો. મૂકદો અત્યારે નહીં, કાલે પાછા કાલ જે બાટલો ચડાવવા માટે બીજા દિવસે. એટલે કે હવે તમારી બીપી 80 થઈ ગઈ છે. બાટલો ચડાવી નાખો તારે થોડું કમ્ફર્ટેબલ થયું. અને અત્યારે આ ફરી રહ્યા છીએ. જો આ છે અમારું ખેતર. વરસાદનું તૂટી ગયું છે, વધુ નહીં. ચોમાં આમ તો રહેવાનું આવું તો એટલી કડબો પડી ગયો. ગાર વાયો તો ગાર તો કોઈ દેખાતો નહીં. જો ગાઈસ, આ સાઈડ વાઘું છે. ચલો વાઘામાં પણ બતાવી નાખું તમને. ગાર કેવો છે ફટાફટ કમેન્ટ કરી નાખજો. વાયા તારે હવે જો આવ્યો છે, 2 વખત આવ્યા હતા. કોમના તાકડા રહ્યા નતા, તરત જતા રહેતા. બાજુમાં મારે ગોળો હેડે. જો સામે મારા શેઠનું ઘર છે. તો જઈએ વઘાની બાજુમાં. વઘાનું શું વાતાવરણ છે જોતા જઈએ. તો સીધા જતા રહીએ આપણે 4 વાળવાની તોકા. ત્યાં થઈને જોઈએ શું છે, 4 છે પછી વાત. બાકી વધારે બોલાય એવું છે નહીં, એડજસ્ટ કરી લેજો તમારા રીતે. આપણો વોઇસ કમ્પ્લીટ થઈ જશે. હાલ થોડો શું છે, શરદીનો માહોલ છે ને એના કારણે. કેમ કે શરદી બહુ 10 થી 10 શનિવારના દિવસે ખબર છે ને, બનાસકાંઠામાંથી ભારે વરસાદ હતો. અહીંયા પણ બાકડું પડી ગયું છે જુઓ. એટલે આવું બધું રહેવાનું છે ભાઈ. આ બધો ગાર વાયો છે, આપણો વાયેલો છે. પહેલી વખત પૂંખ્યો છે પાછો ગાર કેવો થયો છે. જો વગામથી પોણી હેડી તો બધું સાફ થઈ ગયું ને. જો આળન બાળો ચો લબડી રહ્યો એ તો પોણી આવે. જો હારે મજાદરથી આવે છે. મજાદરનું પાણી તૂટી ગયું. તળાવ પાણી ક્યાં તળાવ તૂટી ગયું. જો મસ્ત ક્લિયર રસ્તો થઈ ગયો. અમે આવા રસ્તાથી હેડીને જઈએ. હવે ઝાડા તો એ પડી ગયું. જો બધું પાણી આવી ગયું. જો
ચાલો જઈએ આગળ. તો હજી કે દબાઈને વરસાદ પડે તો સારું, એવો વરસાદ પડતો નહીં. તો જય માતાજી મિત્રો, મળીએ આપણે નવા બ્લોગમાં. અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. તો જય માતાજી મિત્રો, આટલે આપણે બ્લોગ પૂરો કરીએ છીએ. ને અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી કમેન્ટ કરી નાખજો. અને અમારા અવનવાર હવે બ્લોગ ચાલુ થઈ ગયા છે, તો નવા બ્લોગ જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. જય હિન્દ, જય ભારત ને જય માતાજી.